નમસ્તે દર્શક મિત્રો દૂરદર્શનના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. મારી પાછળ એટલું સરસ બેકગ્રાઉન્ડ છે. આ એક જૂનો પ્રાચીન છે ને કહી શકાય એવો ગેટ છે. જોઈને કદાચ તમને આઈડિયા તો આવતો જ હશે કે હું કોઈ ખાસ જગ્યાએ આજે આવી છું. આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક એવા શહેરમાં કે જે એની સંસ્કૃતિ માટે જાણીતું છે. હું આવી છું આજે વઢવાણ, અને વઢવાણ ગામમાં આવવાનું મારી પાસે એક ખાસ કારણ છે. આજે વઢવાણની અંદર આવ્યા છીએ આપણે એક એવા વ્યક્તિ વિશેષને મળવા માટે કે જેમણે પોતાના જીવનમાં પર્યાવરણ માટે, વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ માટે એટલા બધા કામ કર્યા છે કે એમને લોકો ગ્રીન બાપુ તરીકે ઓળખે છે. જી હા દર્શક મિત્રો, આજે આપણે અહીં આવ્યા છીએ ભવાનીસિંહ મોરીજીને મળવા માટે. આપણે એમની સાથે વાત કરવી છે કે કેવી રીતે પર્યાવરણ માટે અને વન્યજીવ સૃષ્ટિ માટે એ કામ કરે છે. તો આવો મારી સાથે તમે પણ મળો ભવાનીસિંહ મોરીજીને. સૌ પ્રથમ તો જો સર આપ જણાવી શકો કે આપનું બાળપણ કેવું વીત્યું છે? આપના બાળપણની જો યાદોની વાત કરીએ તો એ જણાવો અમારા દર્શક મિત્રોને. મારું બાળપણ આ અમારા વહાલા વઢવાણની અંદર જ વીત્યું છે. અમારા પરિવારના, સંયુક્ત પરિવારનું, અમારી જનરેશનનું હું પ્રથમ ચાઇલ્ડ હતો. એટલે એટલા લાડકોડથી અમારો ઉછેર થયો છે કે જે કલ્પનાતીત કહી શકું. મારું બાળપણ વઢવાણમાં જ વીત્યું છે. મારું પ્રાઇમરી એજ્યુકેશન પણ વઢવાણમાં જ થયું છે. મારું મિડલ એજ્યુકેશન બી અહીંયા જ થયું છે. માધ્યમિક શિક્ષણ અહીંયા લીધું છે. એવી રીતે કોલેજનું શિક્ષણ પણ મેં વઢવાણમાં જ લીધું છે. એટલે મારો સંપૂર્ણ સમય જેને કહી શકું મારા જીવનનો, એ વધુમાં વધુ સમય મેં વઢવાણમાં જ મારો પસાર થયો છે. તો સાહેબ, હવે મારે એ જાણવું છે કે તમારું નામ જ્યારે પણ આવે છે તો એની સાથે સાથે વાત આવે છે પર્યાવરણની. ચોક્કસપણે એવું માનવામાં આવે છે કે આપે આપના જીવનકાળ દરમિયાન બહુ બધી પ્રવૃત્તિઓ કરી. તો મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે આપને પર્યાવરણ માટે આટલો બધો પ્રેમ ક્યારથી જાગ્યો અને એનું કારણ શું છે? પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ તો હું એટલું કહીશ કે દરેક નાગરિકને હોવો જોઈએ. કારણ કે આપણે બધા સૌ નૈસર્ગિકમાંથી જ વિકસિત થઈને આવ્યા છીએ. પરંતુ આજે પર્યાવરણથી આપણે વિખૂટતા પડતા જઈએ છીએ. પણ મારી પોતાની જો વાત કરું તો પર્યાવરણનું જતન એ મને મારા વારસામાં, આનુષંગિક ગુણોમાં અમને પ્રાપ્ત થયું છે. ઇન હેરિડિટરી માય ગ્રાન્ડફાધર મલ્હારસિંહજી એ સમયની અંદર પર્યાવરણનું જતન એટલું કરતા કે અમારા ચોગાનની અંદર અમારા નિવાસ સ્થાને ઘટાદાર વૃક્ષો રહેતા અને એની ઉપર પક્ષીઓ કલરવ કરતા. એમની આત્મીયતા એટલી રહેતી કે ઝાડ ઉપરથી ખિસકીલીઓ રમતી આવી ચડી અને એમની પાઘડી ઉપર બેસી અને ચારે બાજુ ફરતી. ચંડુલ નામનું એક પક્ષી એમણે પાળેલું જે બહુ સુરીલા અવાજ કરતું. પછી ઘેર મેંદડા, કૂતરા પાળતા, ડોગ, પછી અશ્વો પાળતા, ઊંટ રાખતા ઘેર. એમ આવા જાનવરો વચ્ચે જ એમનું જીવન સમગ્ર પસાર થયેલું. અને એમનાથી ઇન્સ્પાયર થઈને મારા પિતાશ્રી મનહરસિંહજી, એમને પણ પક્ષીઓ પાળવાનો એટલો શોખ કે પોપટ એમના ખંભે કાયમ છૂટો બેસી રહેતો. પછી સસલાઓ રહેતા અમારા ફાર્મ ઉપર. પછી એક વુલ્ફનું બચ્ચું પણ એમણે પાળેલું, એ પણ મેં નાનપણની અંદર બધું જોયેલું. વાંદરાઓ પાળતા, એ પણ મેં જોયેલું. એટલે આ બધા વાતાવરણમાં જ અમે મોટા થયા છીએ. એટલે સ્વાભાવિક એક લગાવ હોય. અને બીજું કે અમારો વ્યવસાય છે મુખ્યત્વે ખેતીનો રહ્યો છે અને મોટી ખેતી અમારી. એટલે વન વગડે વાડીએ જવાનું બને એટલે નૈસર્ગિક વાતાવરણમાં જ જવાનું મળે. એટલે ત્યાં પશુ પક્ષી પ્રાણીઓ અમને ત્યાં જોવા મળે. એટલે એના પ્રત્યે સહજ ભાવથી બધાને જો કે પ્રેમ હોય એના પ્રત્યે, પણ અમને જરા વિશેષ લગાવ રહ્યો છે. અને મારા સદનસીબ એટલા છે કે મારા પછીની પેઢી પણ આમાં ખૂબ આજે સક્રિય છે. મારા નાના ભાઈઓ, અમારો 47 મેમ્બર છીએ અમે પરિવારની અંદર. 7 ભાઈઓનો અમારો પરિવાર, સંયુક્ત પરિવાર છે. તો એમાં મારા ભત્રીજા એટલે પૃથ્વીરાજસિંહ, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જામનગરમાં, તો એમણે રાતના ફરતા જેને આપણે ફુદા અને પતંગિયા કહીએ છીએ એ એના ઉપર સ્ટડી કરે છે. બીજા મારા ભત્રીજા છે હિતેશ્વરસિંહ મોરી, એ એડવોકેટ છે, મ્યુનિસિપલ કાઉન્સિલર છે અને એ સર્પોના રેસ્ક્યુ કરે છે.
ઘણા બધા સર્પોને કોઈ આ ફરિયાદ આવે કે ભાઈ અમારા ઘરમાં સાપ કરી ગયો છે, તો એને ભયમુક્ત કરવા માટેથી એને પકડી અને પાછા એને ખુલ્લી જગ્યામાં રિલીઝ કરી દે છે. ત્રીજા મારા ભત્રીજા છે હિતેશ દેવવ્રતસિંહ મોરી, એ અમદાવાદ યુનિવર્સિટી સાથે એસોસિએટ છે અને પક્ષી ના અભ્યાસમાં ઓરિયન્થિયોલોજીમાં એનું બહુ જ મોટું પ્રદાન છે. અને હમણાં ગુજરાત સરકારે એને ગુજરાતના બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના એડવાઇઝરી બોર્ડમાં એમને સ્થાન મળ્યું છે. આ સાંભળીને તો ચોક્કસપણે એવું લાગે છે સર કે આપને વારસામાં પણ આ બધી વસ્તુઓ મળી છે અને આપ પણ આ વારસાને આગળ વધારી રહ્યા છો. પણ જો આપના શરૂઆતના દિવસોની વાત કરીએ કે જ્યારે આપ પોતે યુવાનીના દિવસો હતા, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ આપ એ સમયે કરતા હતા કે જેનાથી આ વન્યજીવ સૃષ્ટિ છે, પર્યાવરણ છે, એનું જતન થતું હતું? મેં આપને કહ્યું કે એમ ફાર્મ ઉપર અમે જતા હોઈએ ત્યારે ઘણા બધા જાનવરો જોવા મળતા હોય. એમાં ક્યારેક કોઈ ઈજા પામેલું પશુ હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય તો એના પ્રત્યે અમારો કરુણાભાવ હંમેશા રહ્યો છે. તો એને કેમ સારવાર આપી, કેમ એને સાજું કરવું, એ અમે પ્રવૃત્તિઓ તો નાનપણથી કરતા આવ્યા છીએ. પણ વિશેષ એમાં કહી શકું તો જ્યારે હું કોલેજમાં ગયો ત્યારે કોલેજની લાઇબ્રેરીની અંદર એ વખતે અમારે ટાઈમ્સ મેગેઝિન આવતું, ઇલસ્ટેડ વીકલી નામના અંગ્રેજી મેગેઝિન આવતા. એની અંદર વન્ય સૃષ્ટિના ફોટાઓ બહુ સારા, પણ એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતા. એક જમાનામાં આવી કલર ફોટોગ્રાફી કે પબ્લિકેશન નહોતું થતું. તો એ જોઈને મને બહુ ઇન્સ્પિરેશન થતું કે આ કેવા સરસ ફોટા અમને પાડ્યા છે. અને અમે બી જાનવરો વગડામાં ફરતા જોતા હોય એટલે અમને એમ થાય કે આપણે બી આવા ફોટોગ્રાફ્સ કેમ ન લઈ શકીએ. પણ એ વખતે મેં જ્યારે મેગેઝિન જૂના થઈ જાય ત્યારે લાઇબ્રેરિયન મારા અંગત સ્નેહી હોવાથી એ મને જૂની ચોપડીઓ આપે એમાંથી હું કટિંગ કરી લેતો અને એની એક ફાઇલ બનાવતો. તમને જાણીને આનંદ થશે કે આજે મારા કોલેજના અભ્યાસ પૂરા થયા પડતા અડધી સદી ઉપરનો સમય થઈ ગયો છે, છતાંય એ બધી પુરાતન યાદોનું કલેક્શન આજે પણ મારી પાસે, બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ, એ પણ આજ પણ મારી પાસે છે. એમ આવી રીતે પશુ પ્રાણી પક્ષીઓના ફોટોગ્રાફીમાં રસ થયો, વધુ ને વધુ વિચરણ બધું કરવા માંડ્યા. અને એ જમાનાની અંદર બહુ લોકો ઓછા હતા કે જે આ વિષયની અંદર રસ લેતા હતા. એટલે પછી મારી દિન પ્રતિદિનની જે પ્રવૃત્તિઓ આના સંરક્ષણની વધતી ગઈ. એટલે ગુજરાત સરકારને ધ્યાને આવતા એ લોકોએ મને સુરેન્દ્રનગર જિલ્લાના વન્ય પ્રાણી રક્ષક એટલે ઓનરરી વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે મને નિમણૂક આપી. જે માનદ હોય, જેમાં પગાર લેવાનો ન હોય, પણ સત્તા અમને બહુ મળતી કે કોઈ પણ શિકારી લોકો હોય તો એને પકડવાની સત્તા, વગર વોરંટે એની ધરપકડ કરી શકવાની સત્તા, કોઈ પણ વાહન ચેક કરવાની સત્તા, અને ગમે ત્યાં એના ગુનાની શોધ માટે દાખલ થવા માટે અમને પ્રવેશબંધી લાગુ નથી પડતી. તો આ બધા પ્રોત્સાહનો અને શોખ અને અનુસંગ વારસાગત અમારા મળેલું છે અમને, તો એનું ઉત્તરદાયિત્વ નિભાવવા અમે હંમેશા સક્રિય રહ્યા છીએ. તો આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે મને એ પૂછવાનું મન થાય છે સર કે તમને લોકો ગ્રીન બાપુ કેમ કહે છે અને ક્યારથી તમને આ ટાઇટલ મળ્યું છે? આ પ્રશ્ન મારા માટે યક્ષ પ્રશ્ન હોય છે, કારણ કે બધા જ પૂછતા હોય છે કે આપના ગ્રીન કલરનું રહસ્ય શું છે. તો પહેલાં તો તમને કહું કે આ જે ગ્રીન કલર છે ને એ કુદરતની પ્રસન્નતાનો કલર છે, કલર ઓફ ધ નેચર સ્માઇલ. એટલે જ્યારે વરસાદ આવે અને ચારે બાજુ રેલમછેલ પાણીની થાય અને થોડા જ દિવસોમાં ધરતી સ્વયં ગ્રીન કલર પ્રગટ થાય અને લોકો એને જોઈ અને દરેકની આંખો તૃપ્ત થાય, એવો આ કુદરતની પ્રસન્નતાનો કલર છે. અને બીજું કે ઝાડ તમે જુઓ તો લીલાછમ હોય. એનું કારણ શું છે કે એ લાઈવ છે. જ્યાં સુધી વૃક્ષમાં જીવ છે ત્યાં સુધી એ ગ્રીન છે, અને જ્યારે એમાંથી જીવ નીકળી જાય અને વૃક્ષ સુકાઈ જાય તો પછી ગ્રીનરી રહેતી નથી. એટલે જે ગ્રીનનેસ છે એ અલાઈવ છે, કે માણસ જીવિત છે, એની એક કોઈ પણ જીવ હોય એ જીવંત છે એની એક નિશાની છે. હવે તમે મને પૂછ્યું કે આપને લોકો ગ્રીન બાપુ કેમ કહે છે, તો એવું બનેલું કે આપણા લોકો તો હું માનું તો 2 દાયકાથી લગભગ કે 3 દાયકાથી વધુ સક્રિય થયા છે વન્ય સૃષ્ટિ પર જાણવા માટે. પરંતુ ફોરેનના લોકો આપણા કરતાં વધુ આમાં રસ લેતા અગાઉ થઈ ગયેલા. એમાં એક જર્મન લેડી ડૉક્ટર ગેટરૂટ, એ મારે ત્યાં આવેલા અને એમને વરુની એટલે આપણા વુલ્ફની ફોટોગ્રાફી કરવી હતી.
તો એ પહેલીવાર જર્મનીથી આવ્યા, સાથે મારા એક મિત્ર વિજયરાજ જાડેજા, જેઓ વડોદરા ઝૂ ક્યુરેટર, અને ગોપાલસિંહ પાટડી, એ લોકો અહીંયા આવ્યા અને મને કે આમના માટે આપણે વ્યવસ્થા કરીને એમને વુલ્ફની ફોટોગ્રાફી કરાવવાની છે. તો એ મને બધું જોઈ રહી પહેલાં તો આવીને એને જોયું કે આ ગ્રીન કલરના જ કપડાં, બધું ગ્રીન કલરના જ વાહનો, ગ્રીન કલરની જ આ બધી વસ્તુઓ. એટલે પછી મારું નામ પૂછ્યું તો મારું નામ કીધું, ભવાનીસિંહજી મોરી. પણ આપણે ગુજરાતીમાં બોલીએ તો આપણે સમજી શકીએ, પણ પરદેશની બાઈ માટે એના પ્રોનાઉન્સિએશન અને એટલું બધું સ્ટ્રેન્જ એને લાગતું હતું. એટલે એને એમ થયું કે આ, અને ગામમાં અમે વગડામાં જઈએ કે ગામમાં જ લોકો અમને બાપુ કહેતા જ હોય, એટલે એને મારું શોર્ટ એબ્રિવેશન નામ આપી દીધું કે ગ્રીન કલરનો કન્સેપ્ટ અને બાપુ, એટલે ભવાનીસિંહજી મોરી. એ બહુ મોટું નામ બોલવું ના પડે, એટલે એ ખરેખર પહેલું ઉચ્ચારણ તો એ ગેટ્રુડ જર્મન લેડી ફોટોગ્રાફરે મને કહ્યું છે. તે પછી તો ઘણા બધા લોકો એ નામથી મને જાણે છે. તો સર, હવે મારે એ જાણવું છે કે આ જે આપ પ્રવૃત્તિઓ કરો છો પર્યાવરણના સંવર્ધન માટેની, વન્યજીવ સૃષ્ટિની, એમાં કેવા કેવા પ્રકારની એક્ટિવિટીઝ આપ કરતા હો છો? વર્ષોનો અનુભવ, એટલે એના બિહેવિયર વિશે પણ અમે જાણતા હોય, ખૂબ ઓબ્ઝર્વેશન કર્યું હોય. એટલે પહેલાં તો શું છે કે કોઈ પણ જાનવરો આજનો તમે જુઓ તો ઘણા બધા, ગુજરાત સરકારમાં જ્યારે હું એડવાઇઝર હતો ત્યારે બી મેં માન્ય મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, હવે માન્ય વડાપ્રધાન શ્રીનું પણ ઘણા બધા મેં ધ્યાન દોરેલું કે હવે આપણા જે જંગલો છે એ આપણા માનવ વિકાસના નામે ઘટતા જાય છે. એટલે એનું જે નૈસર્ગિક વાતાવરણ છે એ આ દિન પ્રતિદિન ઘટતું જાય છે. તો એના માટે થઈ અને જેટલું શક્ય બને એટલી વન્ય સૃષ્ટિ છે એનું જો આપણે જતન કરવું હોય તો એના હેબિટાટ જળાવવા બહુ જરૂરી છે. અને એ પણ અમારા હંમેશા કન્સેપ્ટ રહ્યો છે. અને બીજું કે પ્રદૂષણ, આજે તમે જોઈ શકો છો કે એક ખેતરમાં જો તો આજના ન્યૂઝપેપરમાં છે કે 100 કબૂતર ચોટીલા તાલુકામાં મરી ગયા. શા માટે? દવાઓ છાંટવાથી ખેતરમાં. એટલે આવા પશુ પ્રાણી પક્ષીઓ પર. અને બીજી આપણી આધુનિકતા, તમે જો પહેલાં જૂના માટીના મકાન હતા તો ચકલાઓ માળા કરી શકતા હતા એની અંદર. હવે કોન્ક્રીટના મકાનો થઈ ગયા તો એ માળા નથી કરી. કાગડાઓ ગુમ થવા લાગ્યા છે. કાગવાસ નાખવી હોય તો કાગડા આવતા નથી. હા, તો આવું બધું. અને કુદરતે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ બધાના માટે ઇક્વલ કર્યું છે. આપણે પણ એક જીવ જ છીએ અને પશુ પક્ષીઓ પણ એક જીવ જ છે. આપણામાં એમનામાં ફેર શું છે? તો આપણામાં બુદ્ધિ તત્વ વધુ છે. તો જ્યારે નેચરે આટલું બધું ક્રિએશન કર્યું, ખુદ નેચરે આ બધું બનાવ્યું, તો આપણને નેચરે જ બનાવ્યા છે. તો એણે બુદ્ધિ તત્વ આપણને વિશેષ જે આપ્યું છે એ શા માટે આપ્યું છે? એટલા માટે આપ્યું છે કે તમારે આ બધા જીવોનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે બુદ્ધિ તત્વ આપ્યું છે. એના બદલે આજે ઉલટી ગંગા ચાલી રહી છે કે મોસ્ટ ડિસ્ટ્રક્ટિવ ક્રીચર્સ ઓન ધ વર્લ્ડ ઇઝ નાઉ હ્યુમન. મનુષ્ય દ્વારા જ આજે વધુમાં વધુ પશુ પ્રાણી પક્ષીઓને અને પર્યાવરણને જો કોઈ વધુમાં વધુ નુકસાન પહોંચાડતા હોય, જાનવરો નથી પહોંચાડતા, પક્ષીઓનો નુકસાન નથી પહોંચાડતા, અન્ય જીવો નથી પહોંચાડતા, માત્ર મનુષ્ય. કેટલા બધા નહીં, પણ આના વિશે ખૂબ જાગૃતિની જરૂર છે. અને આ અમૂલ્ય કે જે બની શકે નહીં, નેચર ક્રિએશન છે, એને ખૂબ પ્રિઝર્વ કરવાની જરૂર છે. આવી મારી અંગત અપીલ છે. અને અમે ચોક્કસપણે માનીએ છીએ સર કે આપની અપીલ છે એ અમારા દર્શક મિત્રો સુધી આ કાર્યક્રમના માધ્યમથી અમે ચોક્કસપણે પહોંચાડશું. તો સર, આટલા બધા વર્ષોથી આપ કામ કરો છો, આ ક્ષેત્રની અંદર અલગ અલગ લોકોને મળ્યા છો, અલગ અલગ પ્રકારની સજીવ સૃષ્ટિને મળ્યા છો, તો જો એના અનુભવની વાત કરીએ તો કોઈ એવી ખાસ તમને યાદગાર રહી જાય એવી ક્ષણ ખરા? એવા તો ઘણા બધા અનુભવો, ગણી ન શકાય. કારણ કે આટલા વર્ષોની જર્ની એમની સાથે જ અમારી વીતી છે. ઘણા બધા મારે યાદ કરું તો કયો પ્રસંગ યાદ કરવો અને કયો પ્રસંગ ન યાદ કરવો એ છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે આ કોઈ ફેક્ટરીમાં બનેલા જીવો નથી, નેચરનું ક્રિએશન છે. જે લાગણીઓ આપણને થાય છે એ બધી જ લાગણીઓ એને પણ થતી હોય છે. હવે હું તમને વાત કરું તો લોકો સિંહથી ખૂબ ડરે છે. તો સિંહ છે ને એનાથી ડરવાનું નથી, સિંહને સમજવાનો છે. હવે સિંહ છે આજે તમે જુઓ તો એ આખા એશિયા ખંડની અંદર
માત્ર ભારતમાં, માત્ર ભારતમાં જ નહીં, માત્ર ગુજરાતમાં, માત્ર ગુજરાતમાં જ નહીં, માત્ર સૌરાષ્ટ્રમાં ને માત્ર સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં આજે સારી રીતે સિંહો સચવાયા છે. અને જે પૂર્વે જે સમયે આખા સૌરાષ્ટ્રમાં સિંહો વિચરતા હતા એ પ્રમાણે ધીરે ધીરે હવે ગીરમાં થી બહાર નીકળ્યા છે. શા માટે બહાર નીકળ્યા છે એ તમને સમજાવી દઉં કે સિંહ છે એ જંગલનું પ્રાણી નથી, એ ગીચ જંગલનું પ્રાણી નથી. આજે ગીર છે એ પણ એનું નેચરલ હેબિટાટ નથી. સિંહ છે એ સવાના ફોરેસ્ટ એટલે ઘાસિયા મેદાનો, જ્યાં ઊંચું ઘાસ હોય, ઝાડી ઝાંખડા હોય, એનું પ્રાણી છે. એ ગીચ જંગલમાં રહેવાવાળું પ્રાણી નથી. હવે જે સિંહ છે એ આપણા તો ધાર્મિક પુસ્તકોમાં પણ તમે જુઓ તો ભગવાનના અવતારોમાં તમે જુઓ, એમના વાહનોમાં જુઓ તો માતાજીનું વાહન તરીકે પણ આપણે સિંહને જોઈએ છીએ. નરસિંહ અવતાર આપણે એમ પૂજીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિઓ ગણાવી છે કે વૃક્ષોમાં પીપળા રૂપે હું છું, એવી રીતે પ્રાણીઓમાં પણ સિંહ રૂપે હું છું એમ કહ્યું છે. તો આપણે એ વિચાર કરવો જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણો આદરણીય ગ્રંથ, અને એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એમ કહેતા હોય કે સિંહમાં હું છું એટલે કે મારી વિભૂતિ છે, મારું તત્વ છે, તો એનું મહત્વ કેટલું તો તમને સમજાવું કે સિંહ છે ને એ યોગી છે. હવે તમે કહેશો કે સિંહને યોગને શું લેવા દેવા, તો આપણી યોગિક ક્રિયા છે એમાં ઓમકારનો નાદ કરવાનો હોય છે. હા, તો શુદ્ધ નાદ જે છે એ શુદ્ધ નાદ, શુદ્ધ પંચમનો સુર છે ને એ હાર્મોનિયમમાંથી ન નીકળે, એ કોયલના કંઠમાંથી નીકળે. એમ શુદ્ધ ઓમકારનો જે નાદ છે ને એ સિંહમાંથી નીકળે, કારણ કે નાભીમાંથી નીકળતો નાદ છે. એટલે સિંહ જ્યારે ગીરના જંગલમાં તમે જશો ને તો ત્યાં તમને સંભળાય છે ઓમ ઓમ, એ ઓમકારનો અનાયાસ નાદ કરે છે અને એના કારણે એની કુંડલી જાગૃત રહે છે. એટલે એક યોગી તત્વ એ સિંહમાં જોવા મળે છે. એનું કારણ કે ભગવાન મહાવીર સ્વામી અહિંસાના દેવ, તો પણ એમના તમે મૂર્તિમાં દર્શન કરશો તો મહાવીર સ્વામીના ભગવાનની બેઠકની નીચે પણ સિંહ લાંછન હોય છે. હવે હકીકત તો ત્યાં કબૂતર હોવું જોઈએ અહિંસાના દેવ તરીકે, તો સિંહ કેમ? તો મહાવીર સ્વામી ભગવાન એમ કહે છે કે સિંહની છે ને વૃત્તિ હિંસક નથી, એની પ્રવૃત્તિ હિંસક છે. કારણ કે એનું જે સર્જન છે એ માંસ ઉપર આધારિત છે ખોરાકથી, પણ એની વૃત્તિ હિંસક નથી. એમ માણસની વૃત્તિ હિંસક ન હોવી જોઈએ. સિંહ છે એક શિકાર કર્યો તો પછી બીજું બાજુમાંથી નીકળશે એને નહીં મારે. તમે ટાઈગર જોશો, લેપર્ડ જોશો તો એકનો શિકાર કર્યો જો બાજુમાંથી બીજું નીકળે તો બીજાને મારશે, ત્રીજું નીકળશે તો ત્રીજાને મારશે. જ્યારે સિંહની વૃત્તિ હિંસક નથી, એને જ્યારે એની જઠરા અગ્નિ જાગે ને ન રહેવાય ત્યારે જ એ શિકાર કરે છે. અને બીજું કહી દઉં તમને કે સિંહના ખોરાકમાં મનુષ્યનું માંસ નથી, એ એને ગમતી વાત નથી. પણ જ્યારે એને કોઈ છંછેડવામાં આવે ત્યારે જે મનુષ્ય ઉપર હુમલો કરે છે. બાકી સીધી રીતે કોઈ ચાલુ જતું હોય તો એની પાછળ આવીને સિંહ હુમલા કરતા નથી. એને નજીક તમે એની એક એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ, આપણે જે સીમા ઉપર કહીએ છીએ ને, એક એની એલઓસી રહેતી હોય છે. એનું તમને એક નાની એવી ટિપ્સ આપી દઉં કે સિંહની પૂંછડી જ્યાં સુધી નીચી હોય ને ત્યાં સુધી તમારે એનાથી ડરવાનું નહીં, સીધા ચાલ્યા જવાનું. પણ જો એની પૂંછડી પાછળથી સીધી થાય અને ઝંડો કરે એટલે વધુ થાય તો સમજી લેવાનું તો કોઈ પણ ક્ષણે આપણી ઉપર હુમલો કરશે. પણ એનું કારણભૂત આપણે જ હોઈએ છીએ, કારણ કે દરેકનું એક ડિસ્ટન્સ તો મેન્ટેન કરવું જોઈએ ને. અને બીજું કે કોઈ પણ પ્રાણી સામે છે ને તમે આઈ ટુ આઈ આંખ ના મિલાવશો. આંખ મિલાવવાથી એને એમ થશે કે તમે એને કંઈક હાનિ પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છો. એટલે જો તમે એને ચાર આંખ નહીં કરો તો એ તમને કાંઈ નહીં કરે, બાજુમાંથી તમે નીકળી જાઓ, એ એમને એમ બેસી રહેશે. ઘણા લોકો ગીરમાં જઈને આવે
અને પછી અમને કહે કે બાપુ સિંહ તો સાવ નિર્માલ્ય જેવા થઈ ગયા છે, બેઠા જોઈએ આપણે બાજુમાંથી નીકળી જાય તો કાંઈ ન કરે. અરે ભાઈ, એ નિર્માલ્ય નથી, એના પરચા લેવાની વાતો ન કરશો. એ રાજા છે. આજે આપણે લોકશાહીની ભાષામાં આપણે સમજીએ તો રાષ્ટ્રપતિ બેઠા હોય અને પ્રાઇમ મિનિસ્ટર આવે તો રાષ્ટ્રપતિએ ઊભા ના થવાનું હોય, પણ પ્રાઇમ મિનિસ્ટર બેઠા હોય અને રાષ્ટ્રપતિ આવે તો એક માનનો મર્તબો જાળવવા માટે થઈને પ્રાઇમ મિનિસ્ટર ઊભા થવું પડે. સિંહ છે જંગલનો રાજા છે, એનાથી વધીને એ કોઈને માનતા જ નથી, એટલે કોઈની હાજરીથી એને વિક્ષેપ થતો જ નથી, જેથી કરીને એ એની મસ્તી મોજમાં એમને એમ હોય છે. અને બીજું કે જે સિંહ છે, આ સિંહ વિશે એટલા માટે હું બોલું છું કે મારા જીવનનો ઘણો સમય મેં એમની જોડે વિતાવ્યો છે. હવે આપણે તમે જુઓ તો કોઈ હરણ હોય તો એના ટોળાને આપણે હર્ડ કહીએ છીએ, ગાયોના ટોળાને આપણે હર્ડ કહીએ. પછી સૈનિકોના ટોળું હોય તેને આપણે ટ્રુપ્સ કહીએ. પક્ષીઓનું ટોળું ઉડતું હોય તો એને આપણે ફ્લોક કહીએ. માછલીઓ જતી હોય ડોલ્ફિન તો એને સ્કૂલ ઓફ ડોલ્ફિન કહેવાય. પણ સિંહના સમૂહને છે ને પ્રાઇડ ઓફ લાયન કહેવાય. પ્રાઇડ ઓફ લાયન કેમ? તો અમે તો જોયું છે 22 સિંહો વચ્ચે અમારા ફરતા રાતના અમે જોયા છે, આમ ટોર્ચ કરે 22, છતાંય એ કાંઈ પણ આપણને કરતા નથી. અને બીજું કે સિંહ જ એક એવું પ્રાણી છે, પ્રાઇડ એટલા માટે કહેવામાં આવે છે, એમાં જે કુટુંબ ભાવના છે. તમે બીજા કોઈ પણ જાનવર, જો ગાય પણ હશે ને તો બીજા વાછડાને એ દૂધ પીવા નહીં દે પોતાનું. કોઈ પણ તમે ઘોડું જુઓ કે કોઈ પણ એ પાટું મારી દેશે, બીજાનું બચ્ચું આવશે તો. સિંહ પરિવાર એક જ એવો છે કે જેની અંદર કોઈ પણ બચ્ચા કોઈ પણ પરિવારની માદાને સ્તનપાન કરી શકે છે. નોર્મલી તમે જુઓ તો 1 થી 2 બચ્ચા જ હોય છે. તો બધા બચ્ચામાંથી કોઈ પણ બચ્ચા કોઈ પણ સિંહ એમના પ્રાઇડની એને સ્તનપાન કરાવી શકે છે. આવી ઉત્તમ કૌટુંબિક ભાવના અને એકતા, એના કારણે સિંહો બીજા કરતાં શિકાર કરવામાં સફળ થાય છે. આ સિંહમાંથી બહુ મોટું આપણે શીખવાનું છે કે પારિવારિક એકતા, પ્રાઇડ ઓફ લાયન. આવા તો અનેક અનુભવો અમારા જીવનના રહ્યા છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આપણે બધા સાથે મળીને સિંહનું જે હવે તો જો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક મારી પાસે ઐતિહાસિક પુરાવા છે કે સિંહો અહીંયા વિચરતા હતા, પણ હવે તો સિંહો છે ગીરમાંથી અહીં સુધી આવી ગયા છે. મિત્રો, સરની સાથે વાતો કરતા કરતા સમય ક્યાં ચાલ્યો ગયો એ ખબર નથી પડી. સર, કેટલો મોટો ખજાનો છે તમારી પાસે વાતોનો, અને આ દેખાય છે કે તમે આટલા વર્ષો સુધી કેટલું કામ કર્યું છે. પણ અમારા દર્શક મિત્રોને આટલી વાતોમાં મજા નહીં આવે, અમારે તો હજુ તમારી સાથે બહુ બધી વાતો કરવી છે. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં આટલું રાખીએ, પણ સર પાસેથી આપણે હજુ ઘણું બધું જાણવાનું છે. તો એના માટે આપણે ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. આજના એપિસોડમાં આટલું જ રાખીએ. સર, આપનો ખૂબ ખૂબ આભાર.